ધુઆ નીકળે ધુઆ ભાઈ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને કામેથી વહેલો આવતો રહ્યો તો પાયલ અહીં બેઠી. કેટલા વાગે હું કામેથી આવી છું? 5 વાગે. 5:30 થઈ ગઈ છે. તો અત્યારે વાગી ગયા 7. અને પાયલ શું બનાવશે? તો એને એકલી હાટું પૌવા બટેટા બનાવું. હું તો જવાનું રામ મંડળ ત્યાં હે ને ત્યાં જવાનું હોઉં તો અત્યારે જઈશ નહીં. તો હું જમવાનું ન્યા જ છે, પ્રસાદી ન્યા જ લેવાની. એટલે હમણાં થોડીક વાર પછી જાઉં. ભૂખો તો નહીં આવું. ભૂખો નહીં આવું, કેમ કે અમે બપોરનું કઈ ખાધું નથી, હજી કઈ ખાધું નથી. નાસ્તો કર્યો તો ભાગ નથી. તું ખા. પાક ખાઈ ખાઈને હું ઓદરી નાની નો થઈ જાય. કાંઈ નહીં તો કાંઈ નહીં. હે નીશુ હે, કુકી હે. હવે મજા આવે. તું કહેતી હતી ને લાય ઓલે હું કહેવાય કે વેલો નથી આજ વેલો આવી ગયો. બોલ શું કામ છે હવે? વેલો કે થરખો વિડિયો ઉતરે ને એમ. હરખાઈ નો ઉતારે કેમ? હા મોડું થાય શું થાય? તો આજ મારે જવાનું હે તો શું કરશ? ત્યાં ઉતાર લે જરા મને શું ત્યાં લાઈવ કરના નહીં દીધું. ત્યાં રામ મંડળમાં શું ઉતારું? તે ખાઈ લીધું કેમ જશે? હજી કઈ ખાધું નથી. હવે ત્યાં જઈને ખાય. ત્યાં કઈ વાર થોડું થોડું ખાઈ લેવાય ને. પેલો એવો ખાવાનો મળે ખાઈને જાવ તો પછી ન્યા નો ખાઈ શકું. 10 વાગે કઈ નો આવી ગયો નહીં કુકી સાચી વાત. પછી તો ન્યા નો ખાઈ શકું. ભૂખ લાગી જાય. ના ના તો વાગી જાય હજી અત્યારમાં જવાનું કે ને ત્યાં ક્યાંથી મોડું હોય? અહીંયા પબ્લિક ઓછું હોય, કરનું ના હોય. અને મહેમાન હોય ને ગામ વાળા હોય. બીજું તો કોણ હોય? બીજા તો અમે હોય એટલે કામ કરતા હોય. હા પાયલ ને કીધું. પાયલ કે મારે નથી આવું. તમારે કોઈને આવું? હે તું નો આવ. હોય હગાવો હોય એનો દોસ્તાર એનું કરે કે ઘરનું થોડુંક છે ને આપણે જઈ શકીએ. દોસ્તાર નથી એટલે હારે કામ કરી. મામા કહેતો ઈ ને? હા હું મામા કહું. એ દોસ્તાર કહેવાય? મામા જેવડો હોય ને દોસ્તાર થોડોક દોસ્તાર કહેવાય તારા કરતા મોટા. મામા કહેતો હોય ને. હા એટલે મામા કહેતો હોય કામ કરતો. તો આપણે હવે હવે ફોન કરીને હું ક્યારે જવાનું નક્કી કરીને પછી હવે જાય. એવું કેટલો વાગ્યો હોય અંદાજે? હા એ નહીં, પ્રસાદી લેવાનું. પેલા 8 વાગે હું આપણી ઉપર આમ આપણે હમણાં ત્યાં જઈને ભૂખ લાગી હોય તો ખાવું હોય. આપણે ત્યાં આવેલા જઈએ. હું તમને થોડા ઘણા અહીંયા બતાડીશ. મારું રોસ્ટિંગ ચાલુ છે અત્યારે. કાંઈ વાંધો નહીં. રોસ્ટિંગ કરે હું મારા ટોપિકમાં હે ને થોડી ઘણી આમ ભૂલ થાય. ઊંધું બોલાઈ જાય ને, ફટાફટ બોલતો એટલે ઊંધું બોલાઈ જાય ને એટલે એ ચાય કરીને બોલે. કાંઈ વાંધો નહીં. તું કોક દીક વિડીયો ઉતારે ને ત્યારે હું નહીં ઉતારો. એ ઉતારશે પેલા એને ઉતારવો છે પણ મોબાઈલ નથી સારો. કામે જાય તો લઈ દે નહીં મમ્મી? ફંગારમાં વહી જાય ને તાર મામી ભેગી. આપણે હવે ત્યાં આવેલા જાય. તો ફેમિલી અત્યારે એને ખાઈ લીધું હોય ને 11:30 થવા એવા થોડીક વાર પહેલા ખાઈ લીધું હતું. તો અત્યારે પાયલે દૂધ ગરમ કરી નાખ્યું હોય અને મોબાઈલ પકડી લીધો છે. હા મોબાઈલ મૂકશે. હું ઓર્ડર કરું? તમને શું શું કરીશ? હું હાબુ ગોતું સ્વાવો લેવાનું છે ને મગાવવાનું. એનથી નું થાય? કાઈ ન થાય. મને હાબુ ગમે છે એટલે હું પડે થાય.
એનું કહેવાનું એમ છે કે હાબુ થઈને ઉપાડા થાય તો મમ્મીની શું કરે ને ત્યાં જોતા હોય કેવા અક્ષર શું થાય કરે છે નાના કેવા થાય છે બોલ તારું હવે રિઝલ્ટ ક્યારે આવવાનું પેપરનું હજી તો વાર છે હું રિઝલ્ટ આવે કેટલો ટાઈમ પછી આવે રિઝલ્ટ તો 1 મહિના થઈ જાય એક તો થઈ ગયા 1 મહિનો નહીં થઈ ગયો હોય? ના ના હજી વાર છે 2 મહિના પછી થાય મને તો એવું લાગે 2 મહિના તું શું કરે 10માં પેપરની તૈયારી તારે હું ચોપડા આ પોલીસ વાળી બનવાની ઘણી દસે માન ભણે કાંઈ નથી ભણવાનું તાર ભણવું હે તાર ભણવું હે આ પાસ થાય તો ભણીશ અમે ભણીશું નહીં પાછી ટ્રાય દઈશ તારે કાં નથી ભણવું હે તો મજૂરી કરી હોય જા કાંઈ નિશુબેન હુતા અમે શું કરસ ફોટા દોસ્ત અમીની ફોટા જોજો નાખી લીધા લાગે ફોટા મને નથી ખબર હું તો અત્યારે જોશું આખો દી આ ફોટા કેમ મને નાખી મને આવ્યા તે નથી મોકલાયેલા ભાભીએ મોકલે એટલે તો તમને નથી ખબર એટલે હું હે ભજન દેખાય હા બતાવું છે જતા તા કેવા કેવા આવું ના આવે એવું તું માંડવામાં ન્યા શું કરો શું કર્યું હે જોતા બસ ધૂણવાનું જોતા હતા હા બીજું બીજું કઈ નહીં તો ઈ શું નોખા જોવા હોય ગયા જોતા હોય જોતા હોય બીજું કઈ જોવા ગયા હોય ઈ નોખા હોય ને ઈ નોખો હોય એટલે પૂછું નવીનમાં શું જોયું નવીન માં કઈ નહીં ભૂવા ધૂણતા હોય જોઈ બીજું આવી ગઈ ફોટા નથી જોવા પછી જોયા રહી ગયા આ જવાબ દે આયા શું છે આયા ફેમિલી જવાબ દે દે ફેમિલી શેનો ધૂણતા તે જોઈએ બીજું શું પૈસા ઉડાડતા હતા બોલતા હતા બીજું અરે તો બહુ બીજું કઈ યાદ ન હોય મને હાઈન નું યાદ તો બહુ દોઢ વાગ્યા લગત ન્યા શું કર્યું ખાલી કસકુર આમાં કરતા હતા, જોતા હતા માથે ન્યા શું જવાબ દે તું બેઠો તો આખે લ્યો હું ક્યાં હું તો વહી ગયો અને તો વહી બેઠો તો હો હા કોણ બેઠું તમે ગયો. ક્યાં દરવાજે છે બાકડા ઉપર એ તો ન્યા હું ક્યાંય ઠેઠ બેઠો ધુઆ નીકળે લ્યો. તું હા ભાઈ શું કરે ત્યાં તો બીજા ધુઆ કાઢ કિલો કિલો વીરી વીતો છે એટલે હા ઈ તો વાતે બધો બેઠો બેઠો હા તો મેં કીધું આ ધુઆ ફેંકાય કે હું હમણાં કહેવા નથી ત્યાં કોઈક બાજુ આવ્યો જણા એવી કોમેન્ટ કરી હતી કે તમારું પેલું પેમેન્ટ આવી જાય ને એ કે તાર મમ્મી ને પાયલ ને નિશુન તણે ને એ ડ્રેસ લઈ દેજે આવતે છે હા કા ના ના એ કે ઈ લક્ષ્મી કહેવાય કે એને લઈ દેવું પડે એવું હોય છોકરીને તો બરોબર છે હો ભાઈ હું લઈ દેવું પડે આ વાત દે હવે આવ્યા કઈ હમણાં આવી જાય હવે 15 દીમાં હા હાસુ હા આપને હું કહું તો નથી વ્યૂ જ નથી આવતા હું કાંઈ કોન્ટેન્ટ નું ઉતારું શું થાય હું ક્યાં હું અત્યારે કેટલા વાગ્યા 10:30 હું હવે અત્યારે આવીને ઉતારું તો હું શું ઉતારી શકું કેવું હારામાં હારું કેવું એટલે ઉતારી મેં કીધું 5 વાગે મૂકીને હોય હે હા એટલે હું કહું છું મૂકીને હોય એમ આપણી ઘરની થોડીક તો હાલે ન્યા વિડીયો ઉતારી લાવે શૂટિંગ ત્યાં મોબાઈલ નથી લઈ જતો બીજામાં નો હાલે બીજામાં ત્યાં બીજો પછી મને વિડીયો મોકલે ત્યારે હું મૂકું એવું થાય ત્યાં વિડીયો ઉતારો કામ કરું કામ પતી જાય પણ રાતે જ પતે છે કામ હમ તો હવે આપણે મહિનો દી હે મહિનો 1.5 મહિનો નહીં કહું ઘઉં તો પૂરા થઈ જાય 1 મહિનો 1.5 મહિનો આ તો લુડકી જઈશ તું મહિનો કસા તોય આપણે જ્યાં લુડકી જાય ત્યાં આપણે વિડીયો બનાવીશું દવાખાને બનાવીશું બંધ થાય હે દવાખાનું પણ બતાવે ભગવાન નો બતાવે એની વિડીયો ગમે ત્યાં બનાવવાનો હોય ને આમાં મતલબ હા કે ના તો આપણે ઓલા ઘરમાં આવી લઈ હું હમણાં હાથ દઈને બેઠી હા હા તો જાજુ તોરાઈમાં જાજુ થોડાક દે હે ઉદાસ છે જાજુ તોરાઈ થોડાક દે હે પછી પછી નહીં હોય કામ એટલું બધું
પછી ભૂખ મારો એટલે થોડાક દિવસ કરી લેવાય ને. પછી થોડા દિન કામ કરીને તૂટીને પછી હોય એટલે ફૂ કરી નાખશે. એવું. કા પૈસા કા વાપરવા હાટું તો કામ કરી એટલે દવાખાને ઓછી તને આવી જાય તો વાપરને દીકો તમારે ત્યારે કઈ જોયું છે આવી જાય તો. દેવાના છે 2-3 જગ્યાએ તો દેવાનું દેવાનું બાકી છે હજી. લીધા તા એ બધા પૈસા લઈ લે તો અમે મહિનો થી ઘરેથી લેવાના જ પડે. એટલે એ નહીં તો પેલાના છોકરા લીધા હોય હા આ મોબાઈલ લીધો ત્યારે નતા લીધા એ પછી ત્યાં 5,000 દેવાના. ત્યાંથી ઉપાડ કર્યો હતો. હજી ક્યાં વહીરું કઈ રિઝલ્ટ નથી આવ્યો હજી એનો 5 દિવસ ત્યાંથી ઉપર કરી કાં વૈરો નથી પડે. હારે ને એમાંથી નહીં કાંઈ નથી એ લોકો ને હજાર વાતો વારે એક વાર તો હોય કે આપણે રજાવું ને એવું બધું આવી જાય તો શું હારું કેવું આવી જાય શું કરું તો આપણે ઘરે વહી જઈએ અને સુઈ જઈએ માઈ સુઈ જાય આગી જાય મારે સુઈ જવું મને કંટાળો પડે હા પેલા મને લગાઈ ગયો હું હું સે સેમ આયા હિન્દીમાં લખ્યું ન આવડે ને તો સનમોસ્ટા મોસ્ટ મોઇસ્ચરાઇઝર હે ઈ હિન્દી નો આવડે ગુજરાતી આવડે ઇંગ્લિશ આવડે મને ક્રીમ એમ 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 તો ફેમિલી ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો બ્લોગ આને એન્ડ કરી મને ખબર હે વિડિયો નો આવતા મને ખબર છે કે તમને આ બ્લોગ હું બનાવું ને તમને ઓછા ગમે કંટાળો આવતો પણ શું કરું મારી મજબૂરી નહીં કાલે એક વાર ખબર પડી હમ. કે હું માંડવામાં કામ કરતી આ તે કાલે હું કહી દઈશ તમને કેમ કે અત્યારે બ્લોગ થઈ ગયો લાંબો અને હું એક મારા ભેગા કામ કરે ને ત્યાં રામ મંદિરમાં જવાના છે આઈ થિંક આ વિડીયો તો પછી મૂકાશે તો હું તમને હે ને મેસેજમાં ઓલું શું કહેવાય આપણે લખીને મોકલતા હોય એ તમને સમજાઈ જાય હાલો ને મને અત્યારે યાદ નથી કે એમાં મોકલી દઈશ કે હું લાઈવ કરું કે ન કરું ત્યાં જઈને કેમ કે તમે એટલો બધો પ્રેમ નથી દીધો લાઈવ કર્યું હતું ને એમાં 600 જણા જોયું તો એમાં કંઈ ન થાય તો હું વિચાર કરું કે આમ નામ એક તારો મોબાઈલ મેં 1 કલાક ને 11 મિનિટ લગન આમ નામ જોઈ લો તો મોબાઈલ મારો હાથ દુખવા માંડ્યો હતો કાંઈ વાંધો નહીં એવું હાલ્યા રાખે તો ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મારી થોડીક મજબૂરી છે એટલે હું આવી રીતના બ્લોગ બનાવું તો બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ બાય 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 બાય